વિશ્વ હાથી દિવસ પર કેન્દ્રીય મંત્રીએ પાઠવી શુભેચ્છા. ભારતના સંરક્ષણ પ્રયાસોને કર્યા ઉજાગર. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે વિશ્વ હાથી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. દર વર્ષે 12 ઓગસ્ટના રોજ ઉજવાતા આ દિવસના પ્રસંગે તેમણે સામાજિક માધ્યમ એક્સ પર એક સંદેશમાં જણાવ્યું કે ભારતને વિશ્વની લગભગ 60% એશિયાઈ હાથીઓની વસ્તીનું ઘર હોવાનો ગર્વ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં હાથીઓને હંમેશા આદર અને પૂજ્ય ભાવથી જોવામાં આવે છે. ભારત સરકાર હાથીઓના સંરક્ષણ માટે લાંબા સમયથી પ્રતિબદ્ધ છે. દેશમાં હાથીઓના સંરક્ષણ, તેમના કુદરતી નિવાસસ્થાનો અને સ્થળાંતર માર્ગોને સુરક્ષિત રાખવા માટે 1992માં પ્રોજેક્ટ એલિફન્ટ નામનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રયાસોના ભાગરૂપે દેશમાં હાલ 33 હાથી અભયારણ્યોની સ્થાપના કરવામાં આવે છે. હાથીને ભારતના રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યો છે, જે તેના સાંસ્કૃતિક અને પારિસ્થિતિક મહત્વને રેખાંકિત કરે છે. આ વર્ષે વિશ્વ હાથી દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી તમિલનાડુના કોઇમ્બતુરમાં યોજાશે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ હાથી સંઘર્ષને ઘટાડવા માટેના ઉપાયો પર ચર્ચા કરવાનો અને જનજાગૃતિ કેળવવાનો છે. આ પ્રસંગે આયોજિત કાર્યશાળામાં નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને વન અધિકારીઓ સંરક્ષણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ પર વિચાર વિમર્શ કરશે.